अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH વેલકમ બેક। વાત કરીએ ગુજરાતના એવા ગામડાની કે જેની ચર્ચા ચારેકોર છે। જી હા, ઘણીવાર આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો પણ રસોડા અલગ અલગ હોય છે, પણ આપણે આશ્ચર્ય થશે કે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ અનોખું છે। અહીં સમગ્ર ગામ એક રસોડે જમે છે અને આ વાત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી ત્યારથી આ ગામ ફરી ચર્ચામાં આવ્યું છે। વડાપ્રધાનના મુખેથી પ્રશંસા સાંભળતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છે। પીએમ મોદી આ પહેલને સામાજિક એકતાનું પ્રેરણાદાયી મોડેલ ગણાવતા ચાંદણકી ગામની ઓળખ દેશ વિદેશ સુધી પહોંચાડી। ચાલો જોઈએ વડાપ્રધાન આ અનોખી સેવા વિશે શું બોલ્યા હતા। गुजरात में बेचराजी के चंदन की गांव की परंपरा अपने आप में अनूठी है। अगर मैं आपसे कहूं कि यहाँ के लोग, विशेषकर बुजुर्ग, अपने घरों में खाना नहीं बनाते तो आपको हैरत होगी। इसकी वजह गांव का शानदार कम्युनिटी किचन। इस कम्युनिटी किचन में एक साथ पूरे गांव का सबका खाना बनता है और लोग एक साथ बैठकर भोजन करते हैं। बीते 15 वर्षों से यह परंपरा निरंतर चली आ रही है। इतना ही नहीं, यदि कोई व्यक्ति बीमार है तो उसके लिए टिफिन सर्विस भी उपलब्ध है, यानी होम डिलीवरी का भी पूरा इंतजाम है। गांव का ये सामूहिक भोजन लोगों को आनंद से भर देता है। ये पहल न केवल लोगों को आपस में जोड़ती है, बल्कि इससे पारिवारिक भावना को भी बढ़ावा मिलता है। આ પ્રસંગે ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈ પટેલે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે વડાપ્રધાનની પ્રશંસાથી ગ્રામજનો વધુ ઉત્સાહિત થયા છે અને ભવિષ્યમાં પણ ગામ એકતાની આ પરંપરા અવિરત જાળવી રાખશે। અને અમારું ગામ 15 વર્ષથી સળંગે સળંગ એક જ રસોડે જમે છે અને આજે જે મોદી સાહેબે મન કી બાતની અંદર જે નોંધ લીધી, ગામ વિશે જે ચર્ચા કરી, એનાથી અમે બહુ ગૌરવાન્વિત અનુભવીએ છીએ અને આખું ગામ ખુશ છે આ બાબતથી કે બહુ આટલા ઊંચા લેવલે, વર્લ્ડ લેવલે આની અમારા ગામનું નામ પહોંચી ગયું। છેલ્લા 15 વર્ષથી સતત ચાલતા એક ગામ એક રસોડું અભિયાન હેઠળ તહેવારો અને સામૂહિક પ્રસંગોએ 600 થી 700 લોકો એક જ રસોડામાં ભોજન કરે છે, જે ગામની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે। અરે એ તો અમારા માટે ઘણું ગર્વ કહેવાય, કારણ કે આજે નાનું ગામ, ખોબા જેવું ગામ અને સરહદ ઉપર છે, જિલ્લાની સરહદ ઉપર કહેવાય ગામ, છતાંય એને જો આ રીતે વડાપ્રધાન જેવા નરેન્દ્ર મોદીભાઈ જેવા આપતા હોય તો ઘણું ગર્વ કહેવાય અમારા માટે। અમારા ગામમાં વસુધૈવ કુટુંબ જ કેવું છે, બધા હળીમળીને શાંતિથી રહે છે, કોઈ કોઈની હાથે માથાકૂટ કોઈ છે નહીં। વડાપ્રધાને તમારા વૃદ્ધોના ગામને યાદ કર્યા છે। હા, મોદી સાહેબે અમારા ગામને જે આજે ભાષણ આપ્યું છે એ બહુ ગર્વની વાત છે અમારા માટે અને એનાથી અમે બધા બહુ ખુશ થયા છીએ। કહેવાય છે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા। આ જ વિચારને આ ગામ સાર્થક કરી રહ્યું છે। આ ગામ પાસેથી અન્ય ગામોએ પણ પ્રેરણા લેવી જોઈએ। એક એવું ગામ કે જે ગામના કોઈ પણ ઘરમાં રસોડામાં રસોઈ નથી બનતી, એક એવું ગામ કે જ્યાં બાળકો નથી જોવા મળતા, માત્ર વૃદ્ધો જ જોવા મળે છે। આ ગામમાં તમે પ્રવેશ કરો તો ગામના ચોરાહાથી લઈને ગામના મહોલ્લા સુધી માત્ર વૃદ્ધો જોવા મળે છે। આપ જોઈ શકો છો, હરતા ફરતા ગામ એટલું સુવિધાજનક છે, ગામ ડસ્ટ ફ્રી છે। ગામના મહોલ્લા પોળ બધી જગ્યાએ વૃક્ષારોપણ, ડસ્ટબિન, બ્લોક પાથરેલા છે, પરંતુ અહીંયા બાળકો રમતા નહીં જોવા મળે, અહીંયા માત્ર વૃદ્ધો જોવા મળે છે, કારણ કે અહીંના વૃદ્ધોના જે મોટા બાળકો છે, એમના પૌત્ર પૌત્રીઓ છે, બધા જ વિદેશ કે અમદાવાદ કે બીજા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે, નોકરી ધંધાને કારણે પણ આ વૃદ્ધા ના પડી જાય તેના માટે અને એમને કોઈ તકલીફ ન પડે એના માટે વૃદ્ધોએ જ 15 વર્ષ પહેલા એક એવી વ્યવસ્થા કરી કે આખું ગામ એક જ રસોડે જમે છે।
જી હા, આ ગામના દરેક વૃદ્ધો, લગભગ 50થી 60 જેટલા વૃદ્ધો, જે 80 વર્ષ સુધીના વૃદ્ધો છે, તે ગામમાં જ્યારે એક બેલ વાગે ત્યારે એક જ રસોડે પહોંચી જાય છે અને એક જ સમયે બધાને એક પૌષ્ટિક ભોજન જમવા મળે છે. અને આ ગામની આ પ્રથા, જે 15 વર્ષ જૂની પ્રથા છે, એ પણ વૃદ્ધ દ્વારા જ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે અહીંથી કોઈ ઘરડા ઘર પણ જોવાની કે જવાની જરૂર પડી નથી. અને રજા મળે ત્યારે એમના બાળકો પણ વિદેશથી અહીંયા આવતા હોય છે. આ પ્રથાની, આ પરંપરાની વડાપ્રધાને નોંધ લીધી છે, જે આ ગામ માટે એક ગૌરવની વાત છે. અને ઘરડાઓ આજે એનો ગૌરવ લઈ રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.